ડભોઈ હરિહર આશ્રમ ખાતે ગરુડેશ્વર જતા પગપાળા સંઘનું ભવ્ય સ્વાગત. ડભોઈના નાંદોદી ભાગોળ સ્થિત હરિહર આશ્રમ ખાતે મહંત પૂજ્ય શ્રી વિજય મહારાજ દ્વારા વડોદરાના બારાનપુરાથી ગરુડેશ્વર જતા શ્રીરંગ પરિવારના પગપાળા સંઘનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આશરે 150 જેટલા પદયાત્રીઓ માટે આશ્રમમાં ચા અને કેળાની સેવા સાથે આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ ધાર્મિક પરંપરા અંતર્ગત ભક્તો 4 દિવસની પદયાત્રા પૂર્ણ કરીને ગરુડેશ્વર પહોંચશે, જ્યાં ભગવાનના દર્શન, વિશેષ પૂજા અર્ચના અને લોક કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે. ગુરુદેવ દત્ત. વડોદરાથી ગરુડેશ્વર પદયાત્રા દર વર્ષે પૂજ્ય શ્રી વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજ ગરુડેશ્વર ધામમાં વડોદરાથી લગભગ 100 થી 150 માણસ દર વર્ષે ચાલતા પદયાત્રા જાય છે. એના માટે અમે મુકામ ડભોઈ ગામમાં પહેલે કરીએ છીએ રાત્રે, બીજા દિવસનો મુકામ તિલકવાડા કરીએ છીએ અને ત્રીજા દિવસે અમે ગરુડેશ્વર ધામમાં ભજન કીર્તન રાત્રે કરીને સવારે પાલખી જે નીકળે છે સ્વામી મહારાજની, એનામાં બધા ભક્તો જોડાવે છે. લાખો ભક્તો આવે છે ત્યાં. આ દર વર્ષની પરંપરા છે. ગુરુદેવ. આ કેટલા વર્ષોથી ચાલે છે અને કેટલા લોકો આ પદયાત્રામાં જોડાવામાં આવે છે? લગભગ પદયાત્રા સંઘ તો 50-60 વર્ષથી ચાલે છે. એનામાં નવા નવા યુવાનો દર વર્ષે જોડાતા રહે છે અને ત્યાં લગભગ ગરુડેશ્વરમાં તો લાખોની સંખ્યામાં દત્ત ભક્તો આવે છે.